નમસ્તે, મારું નામ ગીતાબેન ભાનાણી અને હું સુમરાસર ગામમાં આવું છું અને હું 10 વર્ષની હતી અને કામ ચાલુ કર્યું. અમે સૂફ અને ખારીક કામ કરીએ અને વિવિંગનો કપડો આવે એના ઉપર જ આ કામ થાય. હેન્ડલૂમનો કપડો આવે એમાં તાણા ને વાણા ગણીને જ કામ કરવું પડે અને એમાં ઘણી બધી વેરાયટી મળે. એપ્લિક છે, એપ્લિક કામ કરીએ, સૂફ કામ કરીએ અને ખારીક કામ. અને એમાં પછી સાડી છે, દુપટ્ટા છે, સ્ટોલ છે, બેગ છે, એમાં ઘણી બધી વેરાયટી કરવાની. અમે સૂફ અને ખારીક અને એપ્લિકનો કામ કરીએ અને એમાં તાણા અને વાણા ગણીને જ કામ કરો. વિવિંગનો કપડો આવે ને એના ઉપર જ આ કામ થાય. અને સૂફ વસ્તુ એ કે એમાં સાડી બની શકે, સ્ટોલ બની શકે, એમાં ઘણી બધી વેરાયટી, કુર્તી છે, બેગ છે. અને એમાં પછી ઉલટી બાજુ કરીએ ને ત્યારે સવડી બાજુ આવે, એમાં ડ્રોઈંગ ના આવે, એમાં જાતે અમારે મગજથી કરવું પડે. અને ખારીક વસ્તુ એ છે કે એમાં બ્લેક દોરાથી આખી ચેક્સ બનાવવા પડે અને એનાથી અંદર ભરવામાં આવે. અને એપ્લિક કામ એ છે કે એ કાતરથી લઈ અને કોટન કપડામાં કટિંગ કરી અને એમાં લગાવવામાં આવે. સૂફમાં જો પહેલી સાડી આવે, સ્ટોલ આવે અને દુપટ્ટા, શાલ અને કુર્તી, પેન્ટ અને સ્કર્ટ, બેગ, પોટલી બેગ, મોબાઈલ કવર, એ બધી ઘણી બધી વસ્તુ આવે. અને ખારીક વર્કમાં પણ એની સેમ વસ્તુ જે બનાવીએ આવી જાય. મેં હમણાં સૂફમાં કીધી ને એની. અને એપ્લિકમાં તો ઘણી બધી વસ્તુ બને કે હોલ પીસ બને, ગોદડી બને, એ સાડી પણ બને, કુર્તી બને, શર્ટ બને. સૂફની વસ્તુ તો 2000થી ચાલુ થાય અને 1.5 લાખ સુધી સૂફની વસ્તુ. સાડી 30,000, 25,000, 40,000, 1.5 લાખ સુધી સાડી બને અને શાલ પણ એ બને. અને ખારીક વર્ક છે એ પણ 2,500-3,000 ચાલુ થાય અને 50,000-60,000 સુધી એ ખારીક વર્ક. અને એપ્લિકના તો 1,500-2,000 એનાથી ચાલુ થાય અને 50,000 સુધી ખારીક એપ્લિક કામનું. સૂફ વર્કમાં તો પહેલાં તો અમારા મોર બનાવતા હતા. એ મોર અને ઝાડ અને હા ચક્કી છે, જૂની ડિઝાઇન એ અમે ચાલુ જ રાખીએ અને એ ચાલુ છે. અને ખારીક વર્કમાં ખારીક છે, ચક્કી કહેવાય અને એ ગુલ્લી કહેવાય અને બાવળીઓ કહેવાય ખારીક વર્કમાં, અને રેસો કહેવાય, એ પણ અમે બનાવીએ. અને મને સાવિત્રીબાઈ ફૂલેનો સ્ટેટ એવોર્ડ મળ્યો. અને હું બધી કોલેજોમાં પણ જાઉં અને હું સખી મંડળ પણ ચલાવું.